નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। તાપી જિલ્લાના સોનગઢ માંડવી રોડ વચ્ચે આવેલ ખેરવાડાથી લીંબી ગામ વચ્ચે કાર્યરત રસ્તાના કામ બાબતે સ્થાનિકો દ્વારા રસ્તો રોકો આંદોલન કરવામાં આવ્યું। સોનગઢ તાલુકા ખેરવાડાથી લીંબી રસ્તા બાબતે અગાઉ સ્થાનિક આગેવાનો દ્વારા તારીખ 10 જાન્યુઆરીના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સોનગઢ માંડવી રોડ વચ્ચે આવેલ ઉકાઈ હિન્દુસ્તાન પુલ નબળો હોય અને લીંબી ધામડી પુલ તેમજ અંજના પુલ પૂરેપૂરો જર્જરિત પુલ હોવાથી આ રસ્તાનું ભારે વાહનો માટેની અવર જવર બંધ કરવો જરૂરી છે। આ નબળો પુલ તૂટતા અહીંના રહેવાસીઓનો અવર જવર બંધ થાય એવી સ્થિતિનું નિર્માણ થઈ શકે એમ ગામના સ્થાનિકોએ જણાવ્યું હતું। ભારે વાહનોની અવર જવરના લીધે ભારે ધૂળ માટી ઉડે છે, જેથી રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જેથી સ્થાનિકો તેમજ આજુબાજુના રહેવાસીનું ભારે વાહનોનો અવર જવર બંધ કરાવવું જરૂરી છે એમ જણાવ્યું હતું। આ ભારે વાહનોની અવર જવરમાં રોડ પૂરો ખરાબ થઈ રહ્યો છે, જેથી આ રસ્તા સાથે લીંબી અને ખેરવાડા પુલ રિપેર કરાવવો જરૂરી બન્યો છે તેવી વાતો સાથે માંગ ઉઠાવવા પામી હતી, જેથી આ રસ્તા સાથે લીંબી અને ખેરવાડા પુલ રિપેર કરાવવો જરૂરી બન્યો છે તેવી વાતો સાથે માંગ ઉઠવા પામી હતી। ઈશ્વરભાઈ બબલીભાઈ વસાવા, સરજામલી ગ્રામ પંચાયતનો સભ્ય છું અને છેલ્લા 6 મહિનાથી આ રસ્તો ખોદકામ કરવામાં આવેલો હતો, ત્યાર પછી કામ અટકાવી દેવામાં આવેલું હતું। ખબર નહીં કયા કારણસર આ કામ અટકાવી દેવામાં આવેલું હતું, પરંતુ આ 6 મહિનાથી જ આજે પ્રજાએ ખેરવાડાથી લીંબી સુધીનો જે રસ્તો છે એ 10 કે 12 કિલોમીટરનો રસ્તો છે, એટલો ખરાબ કન્ડિશનમાં હતો ના કે અમારે આંદોલન કરવું પડ્યું આ રસ્તા માટે। ત્યારે આજે અમે આ રસ્તાનો નિકાલ કર્યો છે, કામ ચાલુ કરવાની બાંહેધરી આપી છે, લેખિત બાંહેધરી આપી છે અને જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ લોકોએ કામની જવાબદારી અને બાંહેધરી આપી છે। તો અમે આ જે બાંહેધરી લઈને આજે આંદોલન અમે સમેટવા જઈ રહ્યા છે। વિશેષ કે અગાઉ જો કદાચ રસ્તામાં કામગીરી અટકાવી દેવામાં આવશે તો ફરી અમે આંદોલન કરવા તૈયાર રહેશું અને તંત્રને મારી ખાસ વિનંતી છે કે જે અત્યારે કલેક્ટરના હુકમ મુજબ આ રસ્તામાં પુલકાઓ ખરાબ છે, જે પુલકાઓ જર્જરિત બતાવવામાં આવેલા છે, ત્યાં લોડિંગ વાહનો વધારે ચાલે છે, એ વાહનો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એની અમારી ગ્રામજનો આગેવાનો સહિત માંગ છે અને એ ખાસ તંત્ર ધ્યાન લે એવી અમારી અપેક્ષા છે। હું વસાવા જયંતિભાઈ વસંતજીભાઈ, ગામ નિંદવાડા, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી। અત્યારે અમે રસ્તા રોકો આંદોલન કરીએ છીએ। સાહેબને એકવાર આવેદનપત્ર અમે આપ્યું હતું અને ફરીથી અમે પછી તારીખ માંગી હતી કે બેસવા માટેની। અત્યારે અમને સાહેબે મંજૂરી આપી છે અને અધિકારીઓ પણ અમને સહકાર આપ્યો છે, એટલા માટે અમે અત્યારે આ પૂર્ણ કરીએ છીએ। અને વચ્ચે તકલીફ જે પડી છે કે ધૂળ ઉડતો છે ખેતરોમાં અને લોકોને સ્વાસ્થ્ય માટે પેલું હાનિકારક થયું છે, એટલા માટે અમે રસ્તા રોકો આંદોલન કર્યું છે। અત્યારે અમે પૂર્ણ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।